વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને વૈદુ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે. પકડાયેલા બોગસ ડોક્ટર પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દવાખાનાની હાથકી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા હોવાનું વરાછા પોલીસને બાતમી મળી હતી. વરાછાના પીઆઈ સહિત અન્ય સ્ટાફે લંબે હનુમાન રોડ ખાતે આવેલ કોમ્પ્લેક્સમાં વગર ઓપરેશને ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો. પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો. તે હાઇડ્રોલિક સીલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો, જ્યારે તેનો ભાઈ મિલન બિસ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલનની અટક કરી હતી. બોગસ તબીબ મિલન ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવાઓ ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા. આ બંને ભાઈઓ માત્ર 12 પાસ હોવા છતાં છેલ્લા 7-8 વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા. જે મામલે વરાછા પોલીસે બંને આરોપીઓની અટક કરી વધુ તપાસ હાથ ધરી. ગઈ તારીખ 13 ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડૉક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતાં બંને નકલી ડૉક્ટરો જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન બિસ્વાસ, આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા. ત્યાં એલોપેથિક શિડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે, જે હાલ એમની તપાસ ચાલુ છે. બંને નકલી ક્લિનિકમાંથી એક ક્લિનિકનું નામ હતું નેચરો હર્બલ થેરાપી ક્લિનિક, જ્યાં લોકોની સારવાર કરતા હતા એ લોકો કોઈપણ ડિગ્રી વગર, અને બીજું વગર ઓપરેશને ગુપ્ત રોગ સારવાર કેન્દ્ર નામનું દવાખાનું ચાલતું હતું, એ પણ નકલી હતું. એ બંને નકલી ડૉક્ટરો પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી પણ ન હતી, માત્ર ધોરણ 12 પાસ હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગનું એમની પાસે સર્ટિફિકેટ પણ ન હતું. હાલ એ અંગે બાતમીવાળી જગ્યાએ રેડ કરી અને અમે કાયદેસરની કાર્યવાહી કરી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. પકડાયેલા બંને તબીબો એ કલકત્તાના રહેવાસી છે અને છેલ્લા લગભગ 5-1 વર્ષથી આ બંને નકલી ક્લિનિક ઉપર એ લોકોની સારવાર કરતા હતા.